હેલો જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય બ્લોગ. અત્યારે વાગવામાં આવ્યા છે સાંજના 5:30 એન્ડ શ્રીનુબેન રમી રહ્યા છે. સ્માઈલ કરો, સ્માઈલ. યે છે તો આપણે હવે મળીશું મમ્મીને. બોલો મમ્મી, કેમ છે તમને? સારું છે ને? ઓકે, શું પ્લાન છે હવે અત્યારનો? શું કરવાના છો? ઓકે, આપણે કયા કયા ગાંઠિયા બનાવવાના છે અત્યારે? તીખા બનાવવાના છે અને ખારા બનાવવાના છે, સેવ બનાવી છે, પાપડી બનાવી છે. કે ને શ્રીનુબેન, તમારે શું કરવાનું છે? ઠેકડા મારવાના છે. ઠેકડા મારવાના છે, રડવાનું નથી, રમવાનું છે. ઓકે ચલો ગાઈસ, તો અત્યારે ગાંઠિયા બનાવવાનો પ્લાન છે. સો આપણે અત્યારે તીખા, મોળા એન્ડ મોળી સેવ એવું બનાવી લઈશું એન્ડ બનાવ્યા પછી તમને ફરી મળીએ. બોલો મમ્મી, શું કરો છો? લોટ બાંધું છું ગાંઠિયાનો. કયા ગાંઠિયાનો લોટ બાંધ્યો તમે અત્યારે? તીખા બનાવવાના છે. તીખા ગાંઠિયાનો. ઓકે, તો ગાઈસ જો મમ્મી અહીંયા લોટ બાંધી દીધો છે તીખા ગાંઠિયાનો. મમ્મી, તમે વ્યુઅર્સને એક બોલો જોઈએ કે તમે આ ગાંઠિયામાં શું શું બનાવવાના, શું રેસીપી આપો જોઈએ. આમાં જો અજમા નાખ્યા છે, છાપડી નાખી, પછી થોડા નાખ્યા અને મોણ નાખી પછી લોટ બાંધી. બરાબર. હા, પછી હમણાં ગાંઠિયા પાડી નાખીશું. ઓકે, તો ગાઈસ હવે આપણે ગાંઠિયા બનાવી લઈએ. અમારા શ્રીનુબેન રમે છે ગાંઠિયા બનાવવાના સંચાથી. હા, મમ્મી ગાંઠિયા બની ગયા, ટેસ્ટ કરો જોઈએ કેવા છે. સરસ થયા છે. સારા બન્યા છે. સારા બન્યા. અને સેવ સરસ બન્યા. કોસી સરસ થઈ, ખારી નથી થઈ. બરાબર થઈ ને? મસ્ત છે. ઓકે, સરસ. એમાં છેલ્લે જરીક ખારા જો કેવો છે ટેસ્ટ બેન કહેજે હો. શ્રીનું સેવ કેવી બની છે? સરસ બની કે મસ્ત બની છે. મસ્ત મસ્ત મમ્માએ બનાવી કે સારું લાગે છે. હા. એન્ડ ગાઈઝ, આજે તમને મારો વોઇસ થોડોક અલગ લાગશે બિકોઝ આજે મારા ગળામાં થોડી પ્રોબ્લેમ છે, થોડી ખરાશ જેવું છે. તો હું પ્રોપરલી મારો વોઇસ તમને નહીં સંભળાય. 2-3 દિવસમાં સારું થઈ જશે, દેન તમને મારો ઓરિજિનલ વોઇસ સાંભળવા મળશે એન્ડ સારું પણ થઈ જશે હોપ્સો જલ્દીથી. તો તમને મારા ઓરિજિનલ વોઇસમાં મારો વ્લોગ જોવા મળશે. એન્ડ ગાઈઝ, મેં ગાંઠિયાની સેવ બની ગયા છે